તરફ સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે। પાલનપુર આરટીઓ સર્કલ પર આવેલો ઓવરબ્રિજ ફરી એકવાર ક્ષતિગ્રસ્ત થવાને કારણે બ્રિજ એક સાઈડથી બંધ કરવાની ફરજ પડી। એક સાઈડ બ્રિજ બંધ કરી સમારકામ શરૂ કરાવ્યું। બ્રિજ ફરીવાર ક્ષતિગ્રસ્ત થવાથી બ્રિજની કામગીરી સામે ઊભા થયા છે સવાલ। મહત્વનું છે કે 2 વર્ષ અગાઉ આરટીઓ સર્કલ પર બ્રિજ બની રહ્યો હતો ત્યારે બ્રિજની ગર્ડન નીચે પડતા 2 લોકોના મોત થયા હતા અને હવે ફરી બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા તેના બાંધકામની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે। હજુ આ બ્રિજને બનેને 1 વર્ષ જ થયો છે અને તેમાં પણ આ જો ખાડા પડી ગયા તો કેટલો ભ્રષ્ટાચાર અંદર થયો હશે એ જોવું યોગ્ય છે અને અમારે કાયમી અપડાઉન કરવાનું રહે છે આ બ્રિજ ઉપરથી। તો સરકારને એ જ અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ બ્રિજનું રિપેરિંગ કરાવે, એવી એજન્સીઓને કામ આપે કે કદી આ ભ્રષ્ટાચાર ના કરે અને આ બ્રિજનો સ્લેબ તૂટી જવા આગળ પણ જે ઉદ્ઘાટન થયું હતું એ વખતે પણ સ્લેબ તૂટી ગયો અને 2 લોકોના મૃત્યુ થયા હતા તો પણ સરકાર હજી જાગતી નથી। તો અમારી પ્રજાનું શું થશે હવે? સમાચારમાં વાત ભાવનગરની કરી।